24 કલાક પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહાઅભિયાન શરૂ કર્યું। એક એવું અભિયાન જેનો ઉદ્દેશ્ય છે સ્વસ્થ ગુજરાતનો અને આ જ ઉમદા ઉદ્દેશ્ય પર અમે સતત 10 દિવસ માટે એક મહાઅભિયાન છેડી રહ્યા છે, જેમાં અમે આપના સુધી પહોંચીશું અને આપને પૂછીશું, સાથે જ શપથ લેવડાવીશું માવાની ટેવથી મુક્તિ લઈ અને સ્વસ્થ રહેવાની। આવો આપણે સૌ વ્યસન મુક્તિના કાર્યમાં ભાગીદાર બનીએ અને માવા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ। तो जी 24 કલાકના માવા મુક્ત ગુજરાત અભિયાનને નાગરિકોએ આવકાર આપ્યો અને સાથે જ અભિનંદન પણ પાઠવ્યા। ગુજરાતમાં કેન્સરથી થતા રોગોમાં ઘટાડો કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે અભિયાન શરૂ કરાયું અને અમારી ટીમે સિદ્ધપુરમાં યુવાનોને પણ માવા છોડવાની અપીલ કરીને શપથ લેવડાવ્યા। જી 24 કલાકની કામગીરી જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે વખાણી હતી। जी 24 કલાક દ્વારા માવા મુક્ત ગુજરાતનું જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે કેન્સર ડેના દિવસે આપણે સિદ્ધપુર કેન્સર હોસ્પિટલ ખાતે પહોંચે છીએ અને અહીંના જે યુવાનો છે તેઓને આ વ્યસન મુક્ત બાબતે શું કહી રહ્યા છે તેમના પ્રતિભાવો જાણીશું। જે રીતે કહી શકાય કે હાલમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધવા પામ્યું છે, શું કહેવું છે? દિવસે દિવસે કેન્સરનું પ્રમાણ વધે છે કે આપણે જાણીએ છીએ કે પાન મસાલાથી થતા કેન્સરને બધું આ વધવાને લાગ્યું છે। લોકો આ આગળ પ્રેરાય છે અને આના કારણે આનંદ પ્રમોદ મળે છે, જેથી ક્ષણિક માટે લાગણીને દૂર કરવા, ડિપ્રેશનને દૂર કરવા માટે વ્યક્તિ આ નિયમિત સેવન કરે છે। પાન મસાલાના કારણે દિવસે દિવસે મોઢાનું કેન્સર વધતું જાય છે, મોઢા ખુલતા નથી, કંઈ ખવાતું નથી, આના કારણે દિવસે દિવસે પરિસ્થિતિ વધતી જાય છે। એટલે આપણે લોકોને જાગૃત કરવા જોઈએ, લોકોને જાગૃત કરીશું, કારણ કે આવતીકાલનો યુવાધન એ પેઢી છે, બાળક એ પેઢી છે, તો એમને આપણે સારી રીતે આપણે યોગ્ય સમજાવવું જોઈએ કે વ્યસન કરવાથી કેટલા આપણને ગેરફાયદા થાય છે અને રોગોનું આપણે આમંત્રણ આપીએ છીએ, તેથી આપણે તેમને સમજાવવું જોઈએ। જે રીતે કહી શકાય કે લોકોને વ્યસન મુક્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ? લોકોને વ્યસન મુક્ત કરવા માટે લોકોને આપણે અવેર કરવા જોઈએ, નાનપણથી બાળકોને એજ્યુકેશન આપવું જોઈએ આપણે એના વિશે। યુવાનોમાં હાલમાં ક્રેઝ વધી રહ્યો છે વ્યસન કરવાનો, ફ્રેન્ડ સર્કલમાં ક્રેઝ વધી રહ્યો છે, તો એ લોકોને આપણે સમજાવવું જોઈએ। જે રીતે કહી શકાય કે હાલમાં વ્યસનોનું પ્રમાણ વધ્યું છે, તેના શું ગંભીર પરિણામો? અત્યારનું સૌથી ગંભીર પરિણામ તો અત્યારે તમે આ રેલી જોઈ જ રહ્યા છો કે કેન્સર એ સૌથી ભયંકર રોગ છે। કેન્સરના લીધે ઘણા દિવસે ઘણા મૃત્યુ થાય છે, મિનિટે કેન્સરના લીધે મૃત્યુ થાય છે અને તેનું જળ મુખ્ય છે તમાકુ, કે તમાકુના લીધે મોઢાનું કેન્સર થવાની સંભાવના સૌથી વધારે રહેલી છે। અત્યારે તમે જોઈ શકો છો કે કેન્સરના લીધે કેટલા લોકો અત્યારે પીડાઈ રહ્યા છે, તો કેન્સરનું મુક્ત કરવા માટે આપણે આ રેલીનું જે આયોજન કરેલું છે, આ રેલીના આયોજનમાં આપણે પેમ્પલેટ્સ, ચાર્ટ ને બધું તૈયાર કરેલું છે, જેના લીધે આજુબાજુના લોકો તે જોવે અને તેનાથી અટકાવે એમ કે વ્યસન મુક્ત કરે। તો કેટલા લોકોને આજે વ્યસન મુક્તિની શપથ પણ લીધેલી છે ઘણા લોકોને, તો એના લીધે જો એ લોકો પ્રેરાય તો કેન્સરનો રોગ મટી શકે છે આપણને। શાળા અને કોલેજોના જે બાળકો છે તેની અંદર વધુ પ્રમાણ ગુટખાનું એનું જોવા મળે છે, શું કહેવું છે? આજકાલ જોઈએ તો શાળા અને કોલેજોમાં જે નાના બાળકો હોય એમને પહેલેથી જ જે આજુબાજુના લોકો હોય એ કોઈ પણ ટેન્શન આવે એટલે કે આ ભાઈ આ તમાકુ લઈ લે, આનાથી તને સારું લાગશે, એ બધું કહીને એનું પ્રમાણ વધી રહ્યું છે। કારણ કે લોકો વિચારે છે કે થોડું લેવામાં શું જવાનું છે મારું, એટલે થોડું કરીને પછી એને આદત લાગી જાય છે અને એ વ્યસન કરી બેસે છે અને એને વારે ઘડી ઈચ્છા થાય છે, એટલે આજકાલ લોકો એકબીજાથી પ્રેરાઈને વ્યસન કરવાનું સ્ટાર્ટ કરી દે છે। જે રીતે કહી શકાય કે ગુટખા, માવા મસાલાના કારણે અનેકવિધ રોગોનું પ્રમાણ વધવા પામ્યું છે, તેમાં ગંભીર જે કહી શકાય કે કેન્સરનું રોગનું પ્રમાણ વધ્યું છે, ત્યારે જી 24 કલાકની જે મુહિમ છે માવા મુક્ત ગુજરાત, તેની અંદર આ યુવાનો આપણી સાથે પણ જોડાયા છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ। માવા મસાલા ગુટખાના સેવનથી મારી જાતને દૂર રાખીશ। હું સંકલ્પ લઉં છું કે જી 24 કલાકના અભિયાન માવા મુક્ત ગુજરાતનો હું સહભાગી છું।